આટલું બોલતા બોલતા એમની આંખોમાં આંસુ આવી ગયા। ત્યારે ઇન્સ્પેક્ટર સાહેબ વિનોદ અને ચંદ્રિકાને કહેવા લાગ્યા કે જલ્દીથી જલ્દી આ ઘર ખાલી કરી નાખો, નહીતર અમારે કઈ પગલું ભરવું પડશે। વિનોદ અને ચંદ્રિકા પાસે હવે કોઈ વિકલ્પ નહોતો, કારણ કે જો આ વાતને આગળ વધારતા તો કોર્ટ કચેરી સુધી લાંબુ થવું પડતું, જે વિનોદ જરાય નહોતો ઈચ્છતો। ઘર છોડીને જતા રહેવામાં જ એમની ભલાઈ હતી। ઇન્સ્પેક્ટર સાહેબના ગયા બાદ વિનોદ કરુણાબેનના પગમાં પડી ગયો અને બોલ્યો, માં, મને માફ કરી દે, આજ પછી આવી ભૂલ ક્યારેય નહીં થાય। આજથી હું વચન આપું છું કે તને આ ઘરમાં પૂરું માન સન્માન મળશે, તું શાંતિથી રહેજે। અમે બંને તારી ખૂબ સેવા કરીશું। અમને અમારી ભૂલ સમજાઈ ગઈ છે, અમને માફ કરી દે। કરુણાબેન હસતા હસતા ફરી બોલ્યા, ના બેટા ના, હજુ તને તારી ભૂલ સમજાઈ નથી, તું તો તારી પરિસ્થિતિ પ્રમાણે રંગ બદલી રહ્યો છે। પહેલા હું તારા આ નાટકોથી ભોળવાઈ જતી હતી, પરંતુ હવે હું તારી કોઈ મદદ નથી કરી શકતી। હવે હું તારી રગે રગથી વાકેફ થઈ ચૂકી છું। તે તો અમારા સંસ્કારોનો મજાક ઉડાવી નાખ્યો છે। હવે હું મારી જાતને સંભાળવાની કોશિશ કરી એકલા રહીને જીવી લઈશ, પણ તારા જેવા સ્વાર્થી અને નીચ દીકરાની મારા જીવનમાં કોઈ જરૂર નથી। આટલું બોલીને કરુણાબેને બે હાથ જોડી લીધા તો હવે વિનોદ અને ચંદ્રિકા પાસે ઘર છોડીને જવા સિવાય બીજો કોઈ રસ્તો બચ્યો નહોતો। નિરાશ થઈને બંને એમના રૂમમાં ગયા અને જરૂરી સામાન પેક કરવા લાગ્યા। વિનોદે ક્યારે સ્વપ્ને વિચાર્યું નહીં હોય કે માં સાથે છેતરપિંડી કરી એમને વૃદ્ધાશ્રમ મૂકી આવવાથી એ આવું પગલું ભરી એને બેઘર કરી શકે છે। કરુણાબેને નિર્ણય લઈ લીધો હતો કે એમના અવસાન બાદ પણ એમનું ઘર કોઈ સંસ્થાને દાન કરી દેશે, પરંતુ એમના સ્વાર્થી દીકરાને નહીં આપે। મિત્રો, દરેક સ્ત્રીની સહનશક્તિની એક હદ હોય છે, પરંતુ જ્યારે એ હદ પાર થઈ જાય તો એને કોઈ નથી રોકી શકતું। કરુણાબેનમાં તરીકે કદાચ દીકરાને માફ પણ કરી દે, પણ દીકરાએ 2 વાર દગો કરીને પોતાની સગીમાને ઠગી લઈને જે મોટું પાપ કર્યું, એની સજા એને તથા એના આખા પરિવારને બેઘર થઈને ભોગવવી પડી।